બેફામ વાહન હંકારનારાઓ સામે સુરત ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 400 થી વધુ ચાલકોના લાયસન્સ રદ કરવા માટે આરટીઓનો પોલીસને રિપોર્ટ છે અને નો એન્ટ્રીમાં વાહન હંકારનાર ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસે રિપોર્ટ આપ્યો છે। દારૂના નશામાં વાહન હંકારનાર ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસે રિપોર્ટ સોંપ્યો। પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચના બાદ ટ્રાફિક પોલીસે આ કડક કાર્યવાહી કરી છે। ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। 400 થી વધુ લાયસન્સ રદ કરવા માટે આરટીઓને જણાવાયું છે। આપણી સાથે એસીપી ટ્રાફિક ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું। એસઆર ટંડેલજી, બતાવો કયા પ્રકારની કાર્યવાહી? ટીપી સર ગેહલોત સાહેબની સૂચનાથી અમે એક ખાસ પ્રકારની ડ્રાઈવ રાખી હતી, જેમાં જે પ્રતિબંધિત સમયે ભારે વાહનો આવે છે તેઓને અમે રોકી અને એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરેલ છે। તેમજ અમુક પીધેલી હાલતમાં હોય એના ઉપર ડ્રંકિંગના કેસીસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। તેમજ ભારે વાહનો જેના ઉપર લાયસન્સ ન હોય અથવા તો ગેરકાયદેસર રીતે મળી લાવેલ એવા 400 વાહનોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલ છે। ટ્રાફિક નિયમન છે, આ રીતે જ્યારે રોંગ સાઈડમાં પણ આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં કયા પ્રકારની કડક કાર્યવાહી હશે અને જે વાહન ચાલકો છે તેને શું અપીલ? ખાસ કરીને આવો બનાવ જ ન બને એના માટે અમારી અલગ અલગ ટીમ રાખી અને જે નાકા પોઈન્ટ હોય છે તેમાં ભારે વાહનો અંદર આવે જ નહીં એના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમજ એને બ્રીથ એનાલિસિસથી ચેક કરી અને કંઈ પણ પીધેલો હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ નિરંતર પ્રયત્નો ચાલુ છે।